તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વ્યારા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો તો શહેરના મૂસા રોડ ઉપર વરસાદ ખાબક્યો હતો। મિશન નાકા આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદથી ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। શહેરના મૂસા રોડ ઉપર વરસાદ ખાબક્યો હતો, જેમાં મિશન નાકા આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। હાલ વાત કરીએ કે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયા છે। તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, શું હાલની અપડેટ? ચોક્કસ આથી વહેલી સવારથી તાપી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વ્યારા શહેર તેમજ જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। તો વરસાદની શરૂઆત થતાની સાથે એક તરફ તો ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી હતી, પરંતુ પવન સાથે વરસાદ શરૂ થતા ખાસ કરીને જે ઉનાળુ પાકને લઈને જે ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। જી આભાર દીપક, માહિતી આપવા બદલ। તો ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી છે, જેમાં સૂત્રાપાડાના પાંડવા ગામે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। જોરદાર પવન ફૂંકાતા પરિવારે નજીકના ઘરમાં આશરો લીધો હતો। વાવાઝોડાથી લગ્ન પ્રસંગના મંડપ અને છાપરાઓ પણ ઉડ્યા હતા। અચાનક ભારે વરસાદી તોફાન આવતા પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો। ભારે પવનથી પ્રસંગમાં થોડીવાર માટે નાસભાગ પણ સર્જાઈ હતી। તો ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી છે, જેમાં સૂત્રાપાડાના પાંડવા ગામે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। જોરદાર પવન ફૂંકાતા પરિવારે નજીકના ઘરમાં આશરો લીધો હતો। વાવાઝોડાથી લગ્ન પ્રસંગના મંડપ અને છાપરાઓ પણ ઉડ્યા હતા। અચાનક ભારે વરસાદી તોફાન આવતા પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો અને ભારે પવનથી પ્રસંગમાં થોડીવાર માટે નાસભાગ પણ સર્જાઈ હતી। તો સૂત્રાપાડાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। વાવાઝોડાથી લગ્ન પ્રસંગના મંડપ અને છાપરાઓ પણ ઉડ્યા હતા અને આ જ કારણે પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો। ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર સર્જાઈ છે। તો ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાયો હતો। ફુકરાસ ગામે ભારે પવન ફૂંકાતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો, જેમાં સુસવાટા ભર્યા પવનથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ભારે પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે। મકાનો પરથી પતરા પણ ઉડી ગયા હતા। પતરા ઉડી જતા ઘર વખરીના સામાનને પણ મોટું નુકસાન થયું હોય તેવું જોવા મળ્યું છે। એટલે કે ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાયો હતો, જેમાં કુકરાસ ગામે ભારે પવન ફૂંકાતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો। સુસવાટા ભર્યા પવનથી લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। તો ભારે પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોય તેવું પણ જોવા મળ્યું છે। મકાનો પરથી પતરા પણ ઉડી ગયા હતા અને પતરા ઉડી જતા ઘર વખરીના સામાનને પણ નુકસાન થયું હોય તેવું જોવા મળ્યું છે। સંવાદદાતા રોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાયો અને ખેડૂતો પણ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસ ગઈકાલે ગીર સોમનાથમાં બપોર બાદ અચાનક પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। 10 થી 15 મિનિટ સુધી વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્ય ખાસ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સર્જાયા હતા। સૂત્રાપાડા અને ખાસ તો જે તાલાળા વાળો જે વિસ્તાર આખો છે તે વિસ્તારની અંદર 8 થી 10 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આ પવન ફૂંકાયો હતો। ખાસ તો પ્રાચી, કંડિયા સહિતના નારોદરા સહિતના જે ગામો છે તેની અંદર હાલ નુકસાન થયું છે। જે ઝાડ છે તે પણ હાલ ધરાશાયી રહ્યા છે, તેની સાથોસાથ વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે। ત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને એક પાંડવા ગામ સાથે લગ્નનું પણ આયોજન કર્યું હતું, તેના મંડપને પણ નુકસાન થયું છે। ત્યારે જે 10 મિનિટ ગીર સોમનાથની અંદર જે ગઈકાલે જે પવન જે ફૂંકાયો તેને લઈને સૌથી વધુ નુકસાન ગીર સોમનાથના ગ્રામ્ય પંથકોમાં થયું। જી આભાર રોહિત, સમગ્ર માહિતી આપવા બદલ। સુરતના બારડોલી પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ પણ ખાબક્યો છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેમાં આણંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થયો હતો। સ્વરાજ આશ્રમના મેદાનમાં મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં બારડોલી તાલુકાના અસ્તાન ગામમાં
લગ્ન મંડપ પણ તૂટી ગયો હોય તેવું જોવા મળ્યું છે. એટલે કે સુરતના બારડોલી પંથકમાં ભારે પવન ફૂંકાતા નુકસાન પણ થયું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તો આનંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થયો હતો. સ્વરાજ આશ્રમના મેદાનમાં આ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં બારડોલી તાલુકાના આસ્તાન ગામમાં લગ્ન મંડપ પણ તૂટી ગયો હતો અને નુકસાન થયું હોય તેવું પણ જોવા મળ્યું છે. સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાયા છે. સુરતના બારડોલી પંથકમાં ભારે પવનના કારણે અનેક નુકસાન, શું વધુ અપડેટ? ચોક્કસથી હતી કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે આજે વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું, મિની વાવાઝોડું આ ફૂંકાયું હતું. મિની વાવાઝોડે બારડોલીમાં વિનાશ વેર્યો છે, કારણ કે બારડોલી પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા હતા. હમણાં હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને લોકો પોતાના ઘરે લગ્નની તૈયારી કરી રહ્યા હતા. મંડપ બનાવ્યો હતો, પરંતુ આજે ભારે પવન આવ્યો હતો, તેના કારણે લમસાનો મંડપ પણ તૂટી ગયો હતો અને બારડોલી જે સ્વરાજ આશ્રમ છે, સ્વરાજ આશ્રમમાં હાલ મેળો ચાલી રહ્યો છે. આ મેળાના જે ગેટ હતો એ ગેટ પણ પવનના કારણે તૂટી જવા પામ્યો છે. હાલ તો પવને પોતાની ગતિ ધીમી કરી છે, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે હજુ પણ વધુ નુકસાન થઈ શકે એમ છે. જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો ગીર સોમનાથ જિલ્લાના પ્રાંસલી અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા હતા. એટલે કે આંબાઓ પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે. પ્રાંસલીથી લઈને ગંગાથા સુધી અનેક વૃક્ષો ધરાશાયી થયા હોય તેવું સામે આવ્યું. વીજપોલ ધરાશાયી થતા 8 જેટલા ગામોમાં અંધારપટ પણ છવાયો છે. વૃક્ષો ધરાશાયી થતા કેટલાક ગામો તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. તો પશુઓ માટે બનાવેલા શેડ પણ ઉડી ગયા હતા. આ પવનની આફતને લીધે માલ ઢોરના પતરા અને ઝાડવા પડી ગયા અને મકાનના પતરા ઉડી ગયા. જો અનાજ પલળી ગયું અને આવી આફતને લીધે જો સરકારશ્રીને કંઈક રજૂઆત કરીએ કે કંઈક આમાં વળતર આપે, બાકી આમાં બીજો કોઈ અમારો ઉપચાર છે નહીં. 3 આંબલી પડી તો બસી ગયું, નકર તો 3 ભેહું મરી જાત. અને તલના ઉફડા હતા ઈકો પલળી ગયા, મગના પાથરા હતા પલળી ગયા, બાજરો ઉભો 5 વીઘાનો ઈકો બધી ઢળીને ઢૂમ થઈ ગયો બધી. અત્યારે વૃક્ષો ને બધી પડી ગયા છે અને રસ્તા તો બંધ છે, પણ આપણે એવું કહે કે પ્રાઇવેટ પોતાની રીતે અત્યારે જેસીબી મંગાવી અને રસ્તાને સાફ કરાવીએ છીએ. આપણે ગાંધીધાના સરપંચ છે દિલીપભાઈ, એમને અત્યારે જેસીબી મોકલ્યું છે, જેથી અત્યારે રસ્તો સાફ કરીએ. પ્રાંસલી ગામ થી માંડીને આમ પ્રાસી સુધી અને આમ ગાંગેતા સુધી ખેડૂતોને અને પશુપાલકો છે એના શેડોથી માંડીને એના શું કહેવાય ખેડૂતની ભાષામાં ઢાળિયાથી માંડીને બધી જળમૂળમાંથી ઉખાડી 70 થી 80 ની આસપાસની સ્પીડે પવન હતો. અને એમાં જે ખેડૂતોના પશુઓના શેડો છે એ ઉખેડી અને ઝાડવા ઉપર ચડાવી દીધેલ છે. મિની વાવાઝોડું પ્રાસી અને તેના આસપાસના વિસ્તારમાં ફૂંકાયું હતું. તેને લઈને મોટાભાગના વૃક્ષો છે તે ધરાશાયી થયા છે. તેની સાથોસાથ વીજપોલ પણ ધરાશાયી થયા છે. આપ જોઈ શકો છો કે આ જે વૃક્ષો છે તે વૃક્ષોની અંદર જે તેજ પવન જે વરસાદ સાથે હતો તેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોના ખેતરો હોય કે ખાસ કરીને ગ્રામ્ય પંથકોને જોડતા રસ્તાઓ હોય, તમામ રસ્તાઓ ઉપર જે ઝાડવાઓ જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે. તેની સાથોસાથ જે 20 પોલો છે તે પણ 10 થી 15 20 પોલો છે તે ખાસ કરીને એક જ રોડ ઉપર ધરાશાયી થયા છે. ત્યારે ગાંગેથા અને ગાંગેથાની આસપાસના વિસ્તારની અંદર હાલ તારાજીના દ્રશ્ય સર્જાયા હોય તેવું લાગી રહ્યું છે. તો ખાસ કરીને સ્થાનિક પ્રશાસનો દ્વારા હવે જે આ વૃક્ષો જે ધરાશાયી થયા છે તેને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તેની સાથોસાથ જે 20 પોલો ધરાશાયી થયા છે તેને લઈને 8 થી 10 જેટલા જે ગામો છે તેની અંદર પણ અંધાપો અત્યારે હાલ છવાયો છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. તો નવસારી શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોય તેવું સામે આવ્યું છે. લુન્સીકોઈ વિસ્તારમાં વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું, તો સિંધી કેમ્પ વિસ્તારમાં પણ વૃક્ષ ધરાશાયી થયું હતું. ફાયર વિભાગે ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી પણ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નવસારી શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા. હાલની શું અપડેટ? આજે વહેલી સવારે શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સાથે વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારમાં બની હતી. જેને લઈને મનપા આજે સવારથી જ દોડતું થઈ ગયું છે. વિવિધ વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા હોય કે વૃક્ષ હટાવવાની જે કઈ કામગીરી છે કામગીરી હાથ ધરી છે અને તમામ જે કઈ જગ્યાએ વૃક્ષો જે ધરાશાયી થયા તેને હટાવવાની કામગીરી મનપા કરી રહી છે. હાલ જે મુશળધાર વરસાદ વરસવાના કારણે સ્ટેશન વિસ્તારમાં જે ઝરનારું છે તે વર્ષોથી પાણી ભરાઈ જાય છે, પરંતુ એ પાણી ભરાઈ જઈને મહાન વ્યવહાર ખોરવાતો હતો, પરંતુ એને લઈને મોટો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ એન્જિનિયરિંગની ખામી, માર્ગ મકાનની ખામીના કારણે એ બ્રિજ પાસે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે વધુ વરસાદ પડે તો એ બ્રિજ પણ બંધ કરી દેવાનો વારો આવતો હોય છે, એટલે કે પૂરબ પશ્ચિમનો વિસ્તાર સમગ્ર ઠપ થઈ જતો હોય છે, ગરનારું ભરાઈ જતું હોય છે, બ્રિજ પરથી જવાતું હોય છે, એટલે મોટી મુશ્કેલીનો સામનો શહેરીજનો કરવો પડતો હોય છે. આરતી જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ અમરેલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢ, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ડાંગ, આહવાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, માંગરોળમાં 1.5 ઇંચ, પાટણમાં 1 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો માળિયાહાટીના 0.5 ઇંચ વરસાદ, બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં 6 મીમી વરસાદ નોંધાયો, લીમખેડામાં 5 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે. તો ડાંગમાં 3 મીમી અને આહવામાં 3 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં લાઠીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અને આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેવું પણ જોવા મળ્યું છે. તો દેવના ઘોઘલા જેટી બંદર પર કેરળની બોટ પહોંચી હતી. બંદર પર અચાનક કેરળની ફિશિંગ બોટ પહોંચતા તપાસ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે બોટ પરના ખલાસીઓનું પણ ચેકિંગ કરાયું છે. ખરાબ હવામાનના કારણે બંદર પર બોટ લાંગરવામાં આવી હતી તેવું સામે આવ્યું છે. હાલ વાત કરીએ કે દેવના ઘોઘલા જેટી બંદર પર કેરળની બોટ પહોંચી હતી, તો આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ખરાબ હવામાનના કારણે બંદર પર બોટ લાંગરવામાં આવી હતી. સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે. દેવના ઘોઘલા જેટી બંદર પર કેરળની બોટ પહોંચી તે દરમિયાન તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. શું અપડેટ? જે આટલી ચોક્કસથી વાત કરવામાં આવે તો દીવના ઘોઘલા જેટી ખાતે એક ફિશિંગ બોટ આવેલી છે જે કેરેલાની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એની સઘન તપાસ કરી રહી છે, કારણ કે હાલ જે પાકિસ્તાન વચ્ચેનો અને ભારતનો જે યુદ્ધનો માહોલ છે એને લઈને ચેકિંગ સઘન બન્યું છે. અને આ બોટ જે છે એ કયા કારણોસર આવેલી છે એ હજુ સુધી ડિક્લેર થયું નથી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે અને ખલાસીઓ જે છે એવું કહી રહ્યા છે કે હવામાન ખરાબ હોવાના લીધે એ લોકો અહીં તરફ આવ્યા હતા. જોવા જઈએ તો અન્ય બોટો પણ હોય છે, માત્ર એક જ બોટ અહીંયા સુધી કયા કારણે આવી એક તપાસનો વિષય છે, જેથી કરીને વધુ તપાસ થતા બહાર આવશે. જી આભાર રાકેશ માહિતી આપવા બદલ.